વેલકમ બેક. સમાચાર દેવભૂમિ દ્વારકાથી, જ્યાં ગેરકાયદે દબાણ ઉપર ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર. બેટ દ્વારકામાં હાથ ધરાયું છે મેગા ડિમોલિશન. સુરત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ટીમ પણ હાજર રહી છે. બેટ દ્વારકા જતા પ્રવાસીઓના વાહનોને અટકાવી દેવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર બેટ દ્વારકા મંદિર જવાની દર્શનાર્થીઓને મનાઈ પણ ફરમાવવામાં આવી છે. સરકારી જમીન પરના ગેરકાયદે દબાણોને પાલિકા દ્વારા અગાઉ પણ નોટિસ ફટકારવામાં આવી હતી અને કરોડોની કિંમતની સરકારી જમીન પર દબાણ હાલ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બેટ દ્વારકા, હર્ષદ, નાવદરા અને ભોગાત બંદરે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી અને હવે બેટ દ્વારકાના વધુ ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. લગભગ 250 જેટલા આસામીઓને આ માટે તંત્ર દ્વારા પહેલા જ નોટિસ આપી દેવાઈ હતી અને હાલ બેટ દ્વારકા મંદિર તો ખુલ્લું છે, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી દર્શનાર્થીઓને મંદિરમાં જવાની મનાઈ કરવામાં આવી છે. તો અગાઉ પણ દ્વારકામાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને હવે ફરી એકવાર બેટ દ્વારકામાં આવી રીતે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે અને તેના માટે થઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ લગાવવામાં આવ્યો છે. સંવાદદાતા દિવ્યેશ વાયડા ફોનલાઈન પર છે. દિવ્યેશ, આખરે આ કેટલી જમીન હતી જેની પર ગેરકાયદે દબાણો હતા અને કોની કોની જમીન હતી? કેટલી જમીનને હાલ સાફ કરવામાં આવી છે? જગદીશ, દેવભૂમિ દ્વારકા અને યાત્રાધામ બેટ દ્વારકાની અંદર ફરી જે કહી શકાય કે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. આજે વહેલી સવારથી જ એક મોટો કાફલો તંત્ર દ્વારા ત્યાં ખડકી દેવામાં આવ્યો છે ને જિલ્લામાંથી લગભગ 1000થી પણ વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. યાત્રાધામ બેટ દ્વારકા છે ત્યાં અગાઉ પણ આ પ્રકારનું એક મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ માટે અગાઉથી જ લગભગ મોટી સંખ્યામાં જે લોકોને એક નોટિસ આપવામાં આવી હતી અને આજે વહેલી સવારથી આ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. બિલકુલ દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આ ડ્રોન દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે બેટ દ્વારકામાં આ ગેરકાયદે જે દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે. સરકારી જમીન પર કરોડોની આ જમીન અને તેની પણ અગાઉ વર્ષોથી આ દબાણો કરવામાં આવ્યા હતા. જો કે તંત્ર તરફથી અગાઉ નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જગ્યાને ખાલી કરવા આ નોટિસમાં જણાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈએ પણ આ દબાણ દૂર ન કર્યા અને હવે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જો કોઈ અડચણ થાય તો તાત્કાલિક કાર્યવાહી કરાય અને તેને લઈને આખી આ કાર્યવાહી થઈ રહી છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે આ જેસીબીના માધ્યમથી આખા દબાણો છે તેની પર ફરી વળ્યા છે અને કરોડોની આ જમીન તેને હાલ સાફ કરવામાં આવી રહી છે. તો આ સમગ્ર મામલે એસપી પ્રિતેશ પાંડે જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. સર, આપનું સ્વાગત છે TV9માં. હાલ આ કરોડોની જમીન સાફ કરવામાં આવી રહી છે. આખરે કોના કોના દબાણો હતા અને કેટલી જમીન હાલ સાફ કરાઈ છે? બેટ દ્વારકામાં એક બાલાપર વિસ્તાર છે. અહીંયા જે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેટલા પણ ગેરકાયદેસર દબાણ હતા એની બધી પ્રોસેસ કરીને અત્યારે ડિમોલિશન કરવાની પ્રક્રિયા ચાલુ છે. એમાં અમારા તરફથી પોલીસ બંદોબસ્ત, કાયદા વ્યવસ્થા જળવાય એના ભાગરૂપે આપવામાં આવેલ છે અને એમાં કુલ જે છે 1000 જેવા પોલીસ અહીંયા તકેદારીના ભાગરૂપે બંદોબસ્તમાં છે. સાથે સાથે અમારી SRPના જવાનો પણ સામેલ છે અને દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે દરિયા પેટ્રોલિંગ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં લગભગ 25 જેવા સ્ટ્રક્ચરોના અત્યાર સુધીમાં ડિમોલિશન કરવામાં આવેલ છે. સર, આ જે દબાણ થઈ રહ્યા છે તેમાં કોઈ ધાર્મિક દબાણ હોય તેવી કોઈ માહિતી? એ જે છે અત્યાર સુધીમાં જે દબાણ કાઢવામાં આવેલ છે એ રહેણાંક અને કમર્શિયલ નેચરના છે. તો અગાઉ તમામને નોટિસ પાઠવવામાં આવી હતી સાફ કરવા, ખાલી કરવા માટે? બધી પ્રોસેસ કરવામાં આવેલ હતી, બધી પ્રોસેસ. તો હાલ કોઈ વિરોધ થઈ રહ્યો છે તેવી કોઈ કે શાંતિપૂર્ણ માહોલમાં આખી કાર્યવાહી ચાલી રહી છે? અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં બધું થઈ રહ્યું છે. પોલીસ અમારા જે છે બધી પ્લાનિંગ સાથે અમને પ્લાનિંગ કરીને બધી અહીંયા આજે જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને શાંતિ છે અત્યારે. બિલકુલ સર, આભાર સમગ્ર માહિતી બદલ અને આપ TV9 સાથે જોડાયા તે બદલ.
તો હાલ આ દબાણ સાફ કરવામાં આવી રહ્યા છે। આપ આ જોઈ શકો છો, દૂર દૂર સુધી જ્યાં જોઈ શકાય ત્યાં સુધી આ તમામ જમીન હતી તે સરકારી જમીન છે અને ગેરકાયદેસર તેને પચાવી પાડવામાં આવી હતી। વર્ષોથી આવી જ રીતે તેનું કામ ચાલતું હતું, પરંતુ હવે જ્યારે નોટિસ પાઠવવામાં આવી અને નોટિસ પાઠવ્યા બાદ પણ આ દબાણ ખાલી ન કરાતા હવે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે।